જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા પહેલા બ્લોગની અંદર. દોસ્તો, અત્યારે અમે આવી ગયા હતા સિવિલની અંદર મારી નોકરી સન્ડે યાની કે રવિવારે આપણી નોકરી ચાલુ હોય છે. કેમ કે બધાની નોકરી સોમથી શનિવાર હોય, પણ આપણા રવિવાર બી ચાલુ હોય એમ નોકરીની. કેમ કે ઇમરજન્સી કોઈ બી કેસ આવે ને તો એ આપણે હેન્ડલ કરવાના હોય. ને આપણે આજે આ કોમ્પ્યુટરની અંદર કામ કર્યું. કોમ્પ્યુટર બતાવી દો, જોઈ લો. આ છે આપણી આયુષ્માનની ઓફિસ, યાની કે PMJAY, જે કહેવાય ને કે આયુષ્માનના જે 5 લાખના કાર્ડ નીકળે ને એની અંદર આપણું કામ હોય છે. હોસ્પિટલના ક્લેમ કરવા પ્લસ આયુષ્માનનું કરવું. તો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ હોતી હોય અમારે ઇન્સ્ટાગ્રામની અંદર કે આપણે યુટ્યુબની અંદરથી પૈસા કઈ રીતે કમાવા, મેન પ્રશ્ન એ. પ્લસ કે તમે ઇન્સ્ટાગ્રામની અંદરથી પૈસા કઈ રીતે કમાવા. તો મિત્રો, યુટ્યુબની અંદર આપણે એવું હોય કે યુટ્યુબની અંદરથી જે એડસન યાની કે પહેલી ઇન્કમ આપણી એડની હોય, જે કહેવાય ને એડવર્ટાઇઝ, એડ એના આધારે આપણને પૈસા મળતા હોય. અને બીજી ઇન્કમ હોય સ્પોન્સરશિપ, યાની કે તમે જો 10,000 રૂપિયા તમને યુટ્યુબના એડસનની અંદર બનતા હોય તો એનાથી બી વધારે પૈસા તમને 3 ગણા પૈસા 30,000 રૂપિયા તમે ખાલી એક પ્રમોશન કરો ને એના બી લઈ શકો. અને પ્રમોશનની અંદર એવું હોય મિત્રો કે તમારા જેવા વ્યૂ આવતા હોય ને એ રીતને તમને પ્રમોશન મળતા હોય. અંદાજ પ્રમાણે હું તમને કહી દઉં કે પ્રમોશનની અંદર તમારા એક વ્યૂનો 1 રૂપિયો એ બે સ્ટાર્ટિંગની અંદર તમને નહીં મળે, પણ તમારા એવરેજ વ્યૂ 10 થી 15,000 વ્યૂ ચાલુ થઈ જાય, તમારે ઓટોમેટિક સ્પોન્સરશિપના મેલ આવવા મળશે. જેમ કે તમારા સ્પોન્સરશિપની જે આઈડી હોય, ઈમેલ આઈડી, જેમ કે મારી અંદર મારા ચેનલની એબાઉટની અંદર તમે જશો ને તો મારા એબાઉટની અંદર ઈમેલ આઈડી એ નાખેલી છે. તો મારા ઈમેલની અંદર મેસેજ આવતા જ હોય છે. અને એ બી મિત્રો, જે બી તમે ઈમેલ આઈડી નાખો એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે જે યુટ્યુબની અંદર આઈડી બનાવેલી છે એ ઈમેલ નથી નાખવાની સ્પોન્સરશિપની અંદર. તો તમે જો નાખી દેશો ભૂલથી તો કદાચ કોઈ મેલ કર્યો અને સ્પોન્સરશિપ ફ્રોડ મેલ હશે તો તમારી ચેનલ પણ હેક થઈ શકે. એટલે તમારે કોઈ ન્યૂ ઈમેલ આઈડી બનાવવાની, અને એ તમારે જે યુટ્યુબ ચેનલની આઈડી હોય એને યુટ્યુબ ચેનલની આઈડી લોગિન હોય એની અંદર એ મેલ આઈડી રાખવાની નથી, બીજા મોબાઈલની મેલ આઈડી નાખવાની છે મિત્રો. તો મિત્રો, ઈમેલ આઈડી વિશે તો તમે જાણી લીધું. હવે આવે છે ઇન્સ્ટાગ્રામની અંદર વાત. તો ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામ એક પણ રૂપિયો આપતો નથી તમને વિડીયો બનાવવા માટે, બરોબર. પણ ઇન્સ્ટાગ્રામની અંદર જે પ્રમોશન આવે છે એનાથી તમે વધારે ઇન્કમ જનરેટ કરી શકો. જેમ કે કોઈ બી તમારા 1 લાખથી 2 લાખ વ્યૂ આપતા અથવા 50 થી 55 વ્યૂ બી આવતા હોય ને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ થવા બહુ ઇઝી છે. તમે એકવાર રેગ્યુલર વિડીયો નાખો ને તો તમારે આસાનીથી વ્યૂ આવે. અને ઇન્સ્ટાગ્રામની અંદર તમને પ્રમોશન બી બહુ મળે. જેમ કે તમે 30 સેકન્ડની રીલ બનાવો તો 30 સેકન્ડના તમને 25,000 થી 30,000 રૂપિયા મળે છે. પણ સ્ટાર્ટિંગનું ફેન ફોલોઈંગ બેઝ તમારું, યાની કે 1 થી 2 લાખ અથવા 55 થી 30,000. અને મેન તો તમારા જે વ્યૂ આવતા ને એના ઉપર આધાર હોય કે તમને સ્પોન્સરશિપવાળા ભાઈ કેટલા પૈસા આપે એમ. અને એમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્પોન્સરશિપ લેતી વખતે સ્પોન્સરશિપની અંદર મેઇન વસ્તુ એ રાખવાનું કે તમે કોઈ બી સ્પોન્સરશિપ તમારી પાસે મેલ આવી ગયો, તમે વિડીયો જો બનાવી નાખ્યો તો એનો પેમેન્ટ કઈ લેવું. તો પેમેન્ટ તમારે અડધું પેમેન્ટ વિડીયો બનાવ્યા પહેલાં, અથવા વિડીયો અનલિસ્ટેડ લિંક હોય એ અનલિસ્ટેડ લિંક મોકલી કે વિડીયો ભાઈ બની ગયો છે, તમારા યુટ્યુબમાં તમે અનલિસ્ટેડ લિંક મૂકો છો ત્યારે એ અડધું પેમેન્ટ કરી નાખશે અથવા ફૂલ પેમેન્ટ કરી નાખશે. અને વિડીયો પબ્લિક કર્યા પછી બી અડધું પેમેન્ટ કરી શકે, કદાચ વિડીયો અનલિસ્ટેડ લિંકમાં તમે અડધું પેમેન્ટ લીધું હોય તો, બરોબર. એ રીતનું તમારું પેમેન્ટનું સેટિંગ કરી શકો તમે. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામની પ્લસ યુટ્યુબની ઇન્કમ થઈને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી અને યુટ્યુબમાં વિડીયો બનાવીને તમે લાખો રૂપિયા તમારામાં તાકાત હોય ને એટલા પૈસા છાપી શકો. કેમ કે એનું કહેવાય કે તમે દરિયામાં ડૂબકી મારી રહ્યા. હવે દરિયામાં જેટલી જરા ટકવું અંદર પાણીની તમે જેટલી કાઢી રહી શકો અંદર, એ તમારી અંદર તાકાત હોવી જોઈએ, બરાબર. આ રીતે તમે ઇન્કમ કરી શકો. અને બીજું કેવું કે તમારે યુટ્યુબમાં વિશે વિડીયો કઈ રીતે બનાવો, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કઈ રીતે બનાવો, એ બધા જ વિડીયો તમને યુટ્યુબ પર સર્ચ મારવાનું. તમે કહેતા હોય કે ઘણા લોકો કહેતા હોય કે યુટ્યુબમાં આપણે વિડીયો કઈ રીતે ચેનલ બનાવીને, કોઈને પૂછવાની જરૂર નથી. જેવું તમે મને પૂછો અથવા કોઈ મોટા ક્રિએટરને પૂછો એના કરતાં બેસ્ટ કે તમે યુટ્યુબની અંદર સર્ચ મારો, તમારો વિડીયો જો સસ્પેન્સવાળો હશે, લોકોનો ગમશે તો ઓટોમેટિક રિકમેન્ડ યુટ્યુબ બી કરશે. અને કહેવાય પ્રોપર SEO, ટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન, આટલું વસ્તુ નાખતા શીખવી જવાનું સ્ટાર્ટિંગમાં. ક્યું કે પહેલાં તમારે ફેન લોકો તમને ઓળખતા નહીં હોય તો તમારે વ્યૂ નહીં જ બના ફાઇનલ. તો તમે એવો વિડીયો બનાવો કે લોકોને ગમે. અને વિડીયો પછી તમે કહેશો કે સારો એવો વિડીયો કઈ રીતે બનાવો કે વિડીયો લોકોને ગમે, તો સસ્પેન્સવાળો બનાવો. તમે કોઈ બી તમારી અંદર જે આવડત હોય એમ. જેમ કે તમે બ્લોગ બનાવો તો બ્લોગની અંદર અલગ અલગ એંગલથી તમે વિડીયો શૂટ કરો, કોમેડી કરો, બરાબર. જે તમારી અંદર
તાકાત હોય એટલું બધું કરી શકો. અને એકવાર ફેન ફોલોઈંગ તમારા વ્યુઅર એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી તો રેગ્યુલર તમારા વિડીયો જોવાના જ છે. એ રીતનું તમે કોન્ટેન્ટ પ્રોવાઈડ કરો. જેમ કે સબરો જોશે એના હવે 4 થી 5 મિલિયન વ્યૂ ડેલી આવે છે, ડેલી બ્લોગ બનાવે. તો એ કશું વધારે હોતું નથી એમ. કેમ કે સ્ટાર્ટિંગની અંદર તમે કોઈ બી ધંધો નાખો તો ધંધાની અંદર તમારો ધંધો કરો, સ્ટાર્ટિંગની કોઈ તમે ધંધો નાખો તો એની અંદર તમારે 1 થી 1.5 વર્ષ ભોગ આલવો જ પડે એમ. તો યુટ્યુબ એવી વસ્તુ એવું કે તમે સ્ટાર્ટિંગની અંદર ચાલુ કરો તો સ્ટાર્ટિંગની અંદર તમારે 1 થી 2 વર્ષની અંદર ભોગ આલવો જ પડશે એમ. ટાઈમ આલવો જ પડશે, સમય આલવો જ પડશે, ત્યારે તમે સક્સેસ થાવ છો. અને પહેલાં તમે પાર્ટ ટાઈમ ચાલુ કરજો મિત્રો. ફૂલ ટાઈમ કોઈ બી યુટ્યુબ તમે કશું ના કરતા હોય તો ફૂલ ટાઈમ કરશો તો વાંધો નહીં, પણ પહેલાં પાર્ટ ટાઈમની અંદર જ યુટ્યુબ ચાલુ કરવાનું. અને પછી આપણે એવા સ્ટેબલ થઈ જાય કે આપણી એવી ઇન્કમ જનરેટ થવા મળીએ. હવે આપણે ફૂલ ટાઈમ કરશું તો બી આપણને કંઈ વાંધો આવે એવું નથી, બરાબર. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તે લીડા જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા ચામુંડા, જય મા મેડી.